જય દ્વારિકાધીશ, રામ રામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. તો ભાઈ વિડીયો બને રહેજો બધા. જો મિત્રો, માંડવીમાં મુંડાની શરૂઆત થઈ ગઈ છે. આ છોટું પીરું હતું એટલે મેં એને શંકા પડી કે મુંડો હશે એટલે મેં નેતતો હતો. એટલે ખરપાના મદદથી આપણે એને સાઈડમાં બે કોકા માર્યા એટલે આ મુંડો નીકળ્યો જો એમાંથી મિત્રો. તો આનું હે ને શેઢાની બાજુમાં જાહેર છે. તો હવે આનું આક્રમણ ધીરે ધીરે મુંડાનું થાય એવું દેખાય છે ને ઘણામાં મુંડા આવી ગયા. તો આ મુંડો મિત્રો તમે જોઈ શકો છો. આ રહ્યો ફૂકાણું નથી, છોટું પણ પીરું પડી ગયું ને એટલે એમાં મુંડો હોય. ઘણા છોટા હાવ હુકાઈ ગયા હે હારમાં, એ તો મેં ઉપાડી લીધા. એમાંય 4-5 મુંડા મેં મારી નાખ્યા, હાવ હુકાઈ ગયા હતા એ છોટામાં. આ હુકાણું નથી પણ ટૂંકમાં હે ને થઈ ગયું પીરું, એમાંય પણ જેવા મુંડો હોય. તો હેઠાની હારમાં આવી ગયો ને આમાં કદાચ આવું હોય ને તો આવી શકે એવું દેખાય. ના આવે તો સારું, પણ મુંડાની દવા ફેરવવી પણ આને કંઈ ફેર પડતો નથી હવે. ચલો એ અંદર જવાનું કરે મિત્રો જમીનમાં. એને બાયને મજા નથી આવતી. જો અંદર જમીનમાં એને જવું હે. આને ટૂંકમાં હે ને દવા હવે અસર નથી કરતી મુંડાની, ઝેરને જીરવી જાય છે મુંડા. બીજી દવા બનાવે તો થાય હવે મુંડાની. તો એવું છે મિત્રો. આપણે જો હેઠા પર હારેક નેદવાની છે મિત્રો. હાલો મળી આગળ. અને મુંડા જો શરૂઆત થઈ ગઈ છે. તમારે કોઈને હોય તો કોમેન્ટ કરજો. ત્યાંની હારમાં દેખાડતો હતો ને, પણ વચમાં જો મેં એક જગ્યાએ ખોઈ ને અહીંયા જો તમે દેખાય આ ધૂળ કાઢી નાખી. જો આ 3 છોટા ખાઈ મેં એક છોટું મને એવું લાગ્યું ને કે હજી હુકાણું તો ઉભરે હતા. તો જો આ મુંડો મિત્રો છે ને બરોબર જે આના 3 છોટાના થોડ છે ને ત્યાં જ બેઠો જો આ પાડું જ કાપે જો. એ પાડને જે આ છોટું મને એવું લાગ્યું કે જરાક હુકાઈ ગયું. જો આમ માથેથી મોઘરા મળી ગયા ને એટલે મેં સાઈડમાં ખોઈ દઉં એટલે ડાયરેક્ટ જો આ મુંડો અહીંયા પાડુંમાં જ કામ કરતો હતો મિત્રો. જો રહ્યો આ 3 છોટાની જે પાડું હોય ને અહીંયા જ બેઠા જો આ મસાલી દી. આજથી મુંડો આવી ગયો, હજી 1.5 મહિનો થયો આજથી આ મુંડો દેખાય મિત્રો. પીરું છોટું હોય ને અહીંયા ટ્રાય કરજો, હું ખબર નહીં પડે પણ પીરું છોટું હોય ને અહીંયા મુંડો જ છે. જો આ તમે જોઈ શકો મુંડો જોઈ રહ્યો. અને 3 છોટા હે મેં એક છોટાને પૂરું કરી દીધું. હવે ધીરે ધીરે હે ને આ બધા છોટાને ઘાયલ કરીને પૂરું કરી દેવાનો હે. એટલે આનું હે ને વિધિ કરજો મિત્રો તમે. પીરી માંડવી કે નબળું છોટું હોય અહીંયા ખરપો ને ખાડો કરીને જોજો એટલે મુંડો તમને દેખાય. જો મારે તો દેખાય આ રીતના. હેઠા નાયરમાં હતો ને મેં કીધું વચ્ચે નથી, પણ વચ્ચે મને શંકા પડી ને છોટું ઉગાડે ને એટલે મેં ખોઈ દઉં તો અહીંયા આ રીતના નીકળો. એમ તો ઊંડો હોય મિત્રો. જો મેં આ ટૂંકમાં માંડવીની પાડ ક્યાં હોય થોડી મુંડાનું જે આ માંડવીનું જે કેટલું હોય આ 1.5 ફૂટ ઊંડો હોય મુંડો મિત્રો. થળીએથી 1.5 ફૂટ જમીનમાં વયો ગયો એટલે હજી જમીનમાં જાઉં પણ હવે આપણે એને પતાવી દેવાનું થાય છે મિત્રો. તો એને મારી જ નાખી જીવતો રાખીને આને શું કરવું? ધરા લેવું ને હવે એવું હે બધું મિત્રો. ઈરને મારી હગો બધું તમે આનું શું કરવાનું? આજથી આવી ગયો પાયન મરી જાય વળી તો પાછળ નો મરી નો આવે. આવડી ઈરની દવા સાઈડથી અવડું બિયાણ અને મુંડો પતાવી દે તો પછી કરવાનું શું? ખેડૂને કઈ હાલત? ખેડૂને હે ને આમાં કઈ વાહે વધે નહીં. આમાં દવાઓ વાહે જ રહી. 3-4 રાઉન્ડ મારી લીધા ઈરના ને હવે આ મુંડો આવ્યો તો હવે આમાં હું દઈને દવા પાવ ને એ ઓલું કરવું ને. ખેડૂત વાહે ભૂકો નહીં વધવા દે મુંડો. હવે નકર ભૂકો વધતો હવે એ નહીં વધે. તો જો નિત્ય વાતો શોકે હે માયક તબાપી ક્યાં મૂક્યું ને રોઈ દે. માયક જોઈએ માયકનો વાતો કરી મિત્રો. માયકનો વાતો કરી મિત્રો. આપણે ખાટલા હે ને વેલ્ડિંગ કરવાના હે. જો આ ટૂંકમાં પાયો હોય ને અહીંયાથી આમાં હે 2 જગ્યાએ તૂટી ગયો ને 3જા ખાટલામાં પાયો વેલ્ડિંગ કરવાનો હે. તો ઉતાર આગળ આવે છે રોહિત ચડવા ગયો તો આવે તો આપણે વેલ્ડિંગ પેટી લેવા ગયો હે રોહિત ચડવા ગયો તો આપણે આગળ હે ને વેલ્ડિંગ કરીએ તો તમને બતાવ્યું મિત્રો. વિડીયો ઉતાર્યો તો કાગળ છોડી લઉં વેલ્ડિંગમાં કંઈ નડતર ઊભી થાય નહીં. અને મિત્રો તડકો નીકળ્યો મસ્તીનો, હાથી ધૂમ ધકાડ હાલે હે. ખરા દીદી બહુ મસ્ત ગાયક બે ગયો કઈનો મથું હજી સૂચી આપે ચડી ગઈ છે. પછી ને ઓલા નહીં ગયા મદદ કરો બાપ. નહીં તારું ફોનમાં બોલ દે મારા દીકરો. એટલે લાઈક કરજો
લાઈક કરજો, શેર કરજો, શેર કરજો કે સત્તરપાડા કરજો કહી દે મિત્રો સપોર્ટ કરજો કે હું વિડીયો બનાવું કેતા એલા હું વિડિયો બનાવું મિત્રો હા તારે ઉતારો વિડીયો ઉતારવો મસ્ત આવડે છે મમ્મીને જાવું નદવા મમ્મી નદવા જાવું હા તું વહી જઈએ કાંઈ આવી ગયો છે એક ને તો મહીથી બે કાઈ તો હે ને દઈ જઈને તો હવે પછી ઓ કાંઈ રામ રામ કેમ છો મિત્રો બધા મજામાં જઈશો આપણે નદવાનું કામ ચાલુ હોય હવે હેઠામણને હાયરું રહી છે મમ્મી જોમાં વાવી છે અને આ છે આપણે માનવી હમણાં મિત્રો 2-3 દીથી આ મેં નથી આવ્યો એટલે બધાય હાથીઓ ને માનવી ને દે હે અને તમે જ્યાં જાઓ ને ત્યાં હાથી જ હાલે હે અને માનવીમાં મૂંડું આવી ગયો તમને હાલો બતાવો હા પપ્પામાં જોઈ છે તો હાલો એ તમને બતાવ અહીંયા બોલો સીપડાનો વેલો વીગો અને આપણે ખાટલાનું વેલ્ડિંગ તૂટી ગયું હે તો આપણે આવે વેલ્ડિંગ કરવા ભાઈ ગયો હે ટેડવા ગામમાં અને નૈતિક ને નેનું બે આવ્યા હે એટલે હવે આવ્યા હતા હું નીતિયા જેમાં ખાટલા પાંગર છોડી છે વેલ્ડિંગ કરાવવાનું કે રોહિતભાઈ ગામમાં ગયો ઉતાને ચડવા આગળ આવે કે તો મિત્રો તમને પાછા વિડીયો ઉતારી તો વિડીયોમાં બતાવ્યું કે તો વિડીયોમાં 2 મહિના રહેજો કે વિડીયો મૂકીને જાતા નહીં લાઈક કરજો શેર કરજો શક્કરપાડા કરજો કે શક્કરપાડા ભૂલતા નહીં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો કે હું વિડીયો બનાવું હું કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો તો પાછો કાલે મસ્ત વિડીયો બનાવ્યો કે હું બાપા ક્યાંય બહાર જાઉં એનો વિડીયો ઉતારી તમને બતાવશો મિત્રો કે અમે જાશું કે ફરવા જશું ફરવા તો મિત્રો શું ચાલે તમારે કામ કેતા કે અમારે હાથીનું નેજનું દવાનું હાલે કે મિત્રો આપણે આવો મિત્રો પાંગળ એક છોડી લીધી એનું કારણ અહીંયા વેલ્લી કરવાનો લાગી જાય ઓલી અડધી કાઢી ને તો વેલ્લી થઈ જાય આવે બધા ભૂંડું લાગે ભૂંડું લાગે તો વેલ્લી લઈને પાછી બંધાઈ જાય એટલે આપણે વાં ખાટલો પડ્યો એનો અને પાયો વેલ્લી કરવાનો અડધો રૂટી ગયો અડધો બાકી છે આ બધું જોડું નાખ્યું અહીંયા તૂટી ગયો અરે ઓળો બતાવ દીધું ઓલું બધું ઓળો નહોતું થઈ ગયું કે યા હે કે વાં હે આ દાદા અહીં હાવ નકરો રહી ગયો હોટલ ને ક્યાં જઈ નીચે બાબા આગળ તો મિત્રો આ બધું ન દઈ ગયું હવે વાયુની ઊની કોઠા નદવાનું ત્યાં મમ્મીની ન દે હે તો હાલો ત્યાં જઈને તમને બતાવું અને પપ્પા હવે એટલું રહ્યું નદવાનું હવે આ જાય તો રેડવાનું રહ્યું હા મજા ઓલા હેડા પર આયા છે યાર આપણે ઓલી ખેરે રહી ગઈ ગળતી મેદાણી થી તો મેં આવી ગયો તો હાથી ના રે બળદ માથી રાખ્યું તો ગમે ત્યાં છે એમ મેદવાની અને અહીંયા આપણે હાથ આઠે થઈ જાય થઈ જાય એટલે એકાય રહે પછી આપણે આમાં ફૂગનાશકની દવા મારવાની એને હાથી આપવાનું છે એ કામ છે મિત્રો વચ્ચે થોડોક જોબમાં અહીંયા કેવું આવે હું ટોર લાગે બધા ટ્રેક્ટરનો જ્યાં ટ્રેક્ટર હાલે
સનેડા ટ્રેક્ટર વાંધો ના આવે જાય તો એવું હોય મિત્રો. આપણે જો બળદનો મેળ આવીએ તો બળદથી આખું ને વડા ટ્રેક્ટર આખવાનું થાય ને તો હજી બેક બાઇક જોવી જોઈએ. નિત્યાભાઈ વેલ્ડિંગ નું કામ આવે. હવે બોલો એવું નહીં. જો મિત્રો રમેશ વેલ્ડિંગ કરવા આવ્યો છે ખાટલાના. તો મિત્રો વેલ્ડિંગ થાય છે. રેડિયમ બોલે વેલ્ડિંગ કરાવ્યો તો વિડીયો ઉતારે. વેલ્ડિંગ કરવા હોય તો રમેશને ફોન કરો. હા આવડું જઈ દેવાય ફોન રાખી દેવાય એક બાજુ લે બરાબર ને પછી વેલ્ડિંગ લાગે લાગે તો જાય લાલ બોલાવી ના પડે. કેમેરો એક રાખીને ઉતારે તો બોલે હમણાં બધા ઉતારવા જાય ખાટલાનો એમાં વેલ્ડિંગ આવે ને. પાયો ગયાનો લાકડાનો કાઢો છે ઓ રહ્યો નફો શકતો રમેશભાઈ એ નીતિ પરો રાખજે તો આમ જો નીચે ભાઈ આજે બીએ નીચે કેવું આવે આવા બે જઈ લો એ નીચે પડી જાય. અમારા ને છે ને વાં છે ને અહીંયા પાયો બધું મને બાપા આવ્યો જ બેઠો. અથડિયા જ પડી. બે ખાટલા વેલ્ડિંગ થઈ ગયા મિત્રો. ઓલો ખાટલો વેલ્ડિંગ થઈ ગયો ને આને પાયો હોય હમણાં થઈ જાય વેલ્ડિંગ. રમેશ હું હાઈરે રાખજે. હાટી કો જો હે કવડું જો હે ઉપર લાવતા હોય પટ્ટી જેવું આ લાવતા કટકો જરાક માપવા પૂરતું જોઈએ. હા ઓલા પાયાને માપ કરે ને લાંબા ટોકો થાય ને વળી ત્રાહું માંગુ રહે. જાનેમાં ચંબતરે છે આવે આવે હો. રેડી હવે આવરું જઈ જાય વેલ્ડિંગ ચાલુ થાય. તો જો આપણે ખાટલામાં વેલ્ડિંગ પર થઈ ગયું છે ને હવે પપ્પા હે ને પાંગત બાદો પાંગત છોડી ત્યાં વેલ્ડિંગ કરેલી પણ પાયામાં. હા એટલે આ પાંગત છોડી પડી હતી બેમાં છોડી. ઓળો તો આપણે હે ને થામ ફૂકતો હતા એમાં વાણમાં તૂટી ગઈને આપણે નવો પાછો ભરવાનો હે. એમાં અડધો પાયો ભાંગી જતો હતો પાછો વેલ્ડિંગ કર્યું. આ ચારમાં આપણે વેલ્ડિંગ કરીને પાંગત બાદો એકમાં બાંધી દીધી મૂકી દીધો ઓરીમાં એક છે હવે. જો આવી રીતના બાંધે. હા હા અને મિત્રો આજનો વિડીયો આપણે અહીં રાખી દઈએ. તમને ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો અને નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. બધા લાઈક કરી દીધો મિત્રો. લાઈક પોસી આવે છે.